શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ, હાઉસકીપિંગ વિભાગ, ધોરણ 11, વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ, પ્રકરણ 3, રિસેપ્શનિસ્ટના ગુણો અને ફરજો. તમે બધા કે આપણે સૌ કોઈ ક્યારેક ને ક્યારેક પ્રવાસે ગયા હોઈએ, ફરવા ગયા હોઈએ, કોઈ સંસ્થાની મુલાકાતે ગયા હોઈએ, ત્યારે સૌ પ્રથમ આપણે એના રિસેપ્શન ઉપર આવેલી એક વ્યક્તિને મળતા હોઈએ છીએ, જે આપણને આપણી સાથે થોડી ઘણી વાત કરે છે, ત્યાં જવાનું કારણ પૂછે છે, જરૂરી વ્યક્તિનો કોન્ટેક્ટ કરાવી આપે છે, કઈ મામૂલી જરૂરિયાત હોય કે કઈ નોલેજની જરૂરિયાત હોય એ સંસ્થા બાબતનું તો આપણને પૂરું પાડે છે, આગતા સ્વાગતા કરે છે, આપણી શાંતિથી વેઇટિંગ સ્પેસ બતાવે છે, ત્યાં પણ આપણા માટે કંઈક પાણી કે ઠંડા પીણાની વ્યવસ્થા કરે છે અને થોડા જ સમયમાં આપણા માટેની જરૂરી સુવિધાઓ એ ઊભી કરી આપે છે કે જરૂરી વ્યક્તિને બોલાવી આપે છે અને આપણે સહજતાથી જાણે કંઈ બન્યું જ ન હોય એમ આપણે આપણા ટાર્ગેટ ઉપર લાગી જતા હોઈએ છીએ, આપણે આપણા કામ ઉપર કામ કરી દઈએ છીએ. ખ્યાલ પણ નથી આવતો કે એક વ્યક્તિએ એની ડ્યુટી કેવી રીતે નિભાવી. રિસેપ્શનિસ્ટ ઉપર ખાસ ક્યારે આપણું ધ્યાન જતું નથી કે એની અગત્યતા તરફ આપણે ક્યારેય આપવું જોઈએ એટલું ધ્યાન આપીને વિચારતા નથી. તો આજે આપણે એ વ્યક્તિ વિશે થોડું વિચારશું કે આ રિસેપ્શનિસ્ટ છે જેને આપણે સૌથી પહેલા મળીએ છીએ, એની પોસ્ટ શા માટે હોય છે, કોઈ પણ કંપની કે સંસ્થામાં એની શું અગત્યતા હોય છે, એ વ્યક્તિ કેવી હોવી જોઈએ, એના કેવા ગુણો હોવા જોઈએ, એની કઈ કઈ ફરજ છે, સમગ્ર સંસ્થામાં એનું સ્થાન શું છે અને એની જવાબદારીને એ કઈ રીતે નિભાવે છે. શું બધા રિસેપ્શનિસ્ટ થઈ શકે? કોઈ પણ થઈ શકે કે એના માટે ખાસ અલગ વિશેષતાની જરૂરિયાત હોય છે. ક્યારેક આપણે બહુ નાનકડી દુકાન હોય કે નાનકડી કે ક્લિનિક હોય એમાં પણ રિસેપ્શનિસ્ટને જોઈએ છીએ અને 5 સ્ટાર હોટલમાં પણ રિસેપ્શનિસ્ટને જોઈએ છીએ. બંને જણા સમજે છે કે આ પ્રકારની વ્યક્તિ હોવી જોઈએ. તો ખરેખર એની અગત્યતા શું છે અને કેટલા હદે કંપની કે સંસ્થાને ફાયદાકારક નીવડી શકે, એના વિશે આજે આપણે વિચારવાના છીએ. સાથે સાથે આપણને ક્યારેક ક્યારેક કોઈ જગ્યાએ ગયા હોય અને પ્રથમ અનુભવ જ રિસેપ્શન ઉપર સારો ન થયો હોય એવું બને છે, પણ એને પણ આપણે બહુ ધ્યાન નથી આપતા. તો એની શું અસર થાય લાંબા ગાળે જે તે સંસ્થા ઉપર, એના વિશે પણ વાત કરશું. તો આજે આપણે રિસેપ્શનિસ્ટ કઈ પ્રકારની પોસ્ટ છે અને કોણ થઈ શકે, મેલ માટે સારું છે, ફિમેલ માટે સારું છે, એલિજિબિલિટી શું છે, એટલે કે શું લાયકાત હોય તો આપણે બની શકીએ, કોર્સ એના ક્યાં ક્યાં થાય છે, આ દરેક વિષય બનશે એટલું આપણે જાણશું. રિસેપ્શનિસ્ટ વ્યક્તિ એ એક વાત ધ્યાનમાં રાખવી કે તેમને સોંપવામાં આવેલી ફરજ અને જવાબદારી સ્ટાફના અન્ય મિત્રો કરતા કંઈક જુદી જ છે. આ વાક્ય ઘણું બધું કહી જાય છે જો આપણે સમજીએ તો, કારણ કે કોઈ એક સંસ્થામાં, હોટલમાં, હોસ્પિટલમાં, કોઈ પણ જગ્યાએ અનેક પ્રકારના લોકો કામ કરતા હોય છે, દરેકની અલગ અલગ પોસ્ટ હોય છે, અલગ અલગ ફરજ હોય છે, પણ એમાં આ રિસેપ્શનિસ્ટ છે એની જવાબદારી અને એની ફરજ આ દરેકે દરેક કરતા કંઈક જુદી છે, કંઈક વિશિષ્ટ છે. કંપની કે ઓફિસના મુખ્ય અધિકારી અને સ્ટાફના અન્ય સભ્યો વચ્ચેની એક કડી એટલે રિસેપ્શનિસ્ટ એમ કહીએ તો જરાય અતિશયોક્તિ ન કહેવાય. આ વાક્યને પણ સમજવા જેવું છે કે જ્યારે આપણે રિસેપ્શન ઉપર જઈએ છીએ
અને કોઈ વ્યક્તિનું કામ હોય તો એ આપણને વેઇટ કરવાનું કહે છે અને થોડી જ વારમાં એ વ્યક્તિનો કોન્ટેક્ટ આપણને કરાવી દે છે. કોઈ રૂમ સર્વિસમાંથી કઈ ફોન આવે તો તરત જ જે તે કન્સર્ન પર્સનને જાણકારી આપી અને આપણા માટે સુવિધા એ ઉપલબ્ધ કરાવી દે છે. તો આ એક એવી વ્યક્તિ છે કે જેનો ઉપરી સાથે પણ સંબંધ છે, સ્ટાફના દરેકે દરેક સભ્ય સાથે સંબંધ છે. પછી એ ગેટકીપર કેમ ન હોય, ત્યાંથી માંડીને ફ્લોર સુપરવાઇઝર, લોન્ડ્રી ડિપાર્ટમેન્ટ, પછી ફૂડ એન્ડ બેવરેજ ડિપાર્ટમેન્ટ, દરેકે દરેક સભ્ય સાથે એક સેન્ટર પોઈન્ટ તરીકે આ વ્યક્તિ કામ કરે છે અને દરેકને એકબીજા સાથે જોડે છે. તો આ એક એવી વ્યક્તિ છે કે જે મુખ્ય અધિકારી, સ્ટાફના સભ્યો, કસ્ટમર આ બધાને એકબીજાની સાથે જે કઈ સંદર્ભમાં જરૂરી હોય એ સંદર્ભમાં એક જોડતી કડી સમાન છે. એટલે આનું મહત્વ ઘણું વધારે છે. હવે તમને થોડું સમજાયું હશે. બાજુની ઇમેજ પણ ઘણું બધું કહી જાય છે. It takes a special kind of person to be a front desk agent. આ વાતને સમજી લઈએ. રિસેપ્શન કાઉન્ટર જે હોય છે એને ફ્રન્ટ ડેસ્ક પણ કહેવામાં આવે છે અને રિસેપ્શનિસ્ટ એટલે એ જગ્યાનો એજન્ટ. તો કે તમારે રિસેપ્શનિસ્ટ બનવું હોય તો કંઈક તમારામાં ખાસ ખાસિયત હોવી જોઈએ. તમારી પર્સનાલિટી, તમારું નોલેજ, તમારી વાણી, આ દરેક વસ્તુમાં કંઈક વિશેષતા હોય એ જ વ્યક્તિ આ કામ કરી શકે. તો આ પ્રસ્તાવના ઉપરથી જ આપણને અગાઉ ક્યારેય પણ ન વિચારી હોય એવી રિસેપ્શનિસ્ટની ખાસિયતનું થોડું ઘણું ભાન થઈ જાય છે, થોડી ઘણી સમજ આવી ગઈ. હવે આપણે એના વિશે આગળ જોઈએ. આ પ્રથમ સ્લાઇડની સાઈડમાં એક વાક્ય લખેલું છે, રિસેપ્શનિસ્ટ ક્રિએટ્સ ફર્સ્ટ ઇમ્પ્રેશન. આગળ આપણે જે કંઈ પણ વાત કરી એના અનુસંધાને આટલું ચોક્કસ કહી શકાય કે પ્રથમ છાપ પાડનાર કોઈ કંપની કે સંસ્થાની આ રિસેપ્શનિસ્ટ જ વ્યક્તિ છે. કારણ કે કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ જગ્યાએ ગ્રાહક જ્યારે પ્રથમ વખત આવે છે ત્યારે એ રિસેપ્શનિસ્ટને મળે છે અને એને ખ્યાલ આવે છે કે આ જે તે સંસ્થામાં એ આવ્યા છે ત્યાંના કર્મચારી કેવા છે, એને મળેલી ટ્રેનિંગ, એનું શિસ્ત, એની ભાષા, આ દરેક વસ્તુ જે છે એ જ આખી કંપનીની પ્રથમ છાપ ઊભી કરે છે. અને આ પ્રથમ છાપ છે એ બિઝનેસમાં ઘણી અગત્યની છે. એ કસ્ટમરને કાયમી પણ બનાવી શકે છે અને ક્યારેક આપણા કસ્ટમરને નારાજ પણ કરી શકે છે અને સંસ્થાને નુકસાન પણ પહોંચાડી શકે છે. માટે રિસેપ્શનિસ્ટ એક એવી વ્યક્તિ હોવી જોઈએ કે જે સમગ્ર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરી શકે, સમગ્ર સંસ્થાના જે કાંઈ સેવાકીય નિયમો છે, સિદ્ધાંતો છે, ગુણવત્તા છે, એનું પ્રતિબિંબ પાડતી હોય એ પ્રકારની વ્યક્તિ એ હોવી જોઈએ. નીચે બીજું સેન્ટેન્સ છે, રિસેપ્શનિસ્ટ નોઝ એવરી રૂલ્સ ઓફ હોસ્પિટાલિટી. અહીંયા હોસ્પિટાલિટી એટલે સેવા ભાવના. પછી દરેક પ્રકારની સેવા હોઈ શકે, જે પ્રકારનો કસ્ટમર હોય, જેને પ્રકારની એની રિક્વાયરમેન્ટ્સ હોય અને જે સંસ્થાના રૂલ્સ પ્રમાણે જરૂરી હોય. વડીલો સાથે કઈ રીતે વાત કરવી, નાના બાળકો સાથે કઈ રીતે વાત કરવી, કસ્ટમરને કઈ રીતે હેલ્પફુલ થવું. ક્યારેક કોઈ વ્યક્તિ બહાર ગામથી આવી હોય અને આપણા ગામની માં એ નવી છે તો એને ખબર નથી કે આસપાસ જોવાલાયક સ્થળ શું છે, તો એની પણ જાણકારી એને આપવી પડતી હોય. કસ્ટમર ક્યાં મૂંઝાય છે, ક્યાં એને હેલ્પફુલ થઈ શકે છે, એ વસ્તુ એ જો જાણી શકે. ક્યારેક એવું બને કે કસ્ટમરને જેને મળવું છે એ વ્યક્તિ કોઈ મીટિંગમાં રોકાયેલી હોય તો ત્યાં સુધી એને કેવી રીતે એકદમ સુવિધાપૂર્વક રીતે વેઇટિંગ માટે કહેવું અને વેઇટિંગના સમય દરમિયાન પણ એની કેવી આગતા સ્વાગતા કરવી અને કેવી રીતે સંસ્થાના રૂલ્સની એને જાણકારી આપવી, આ દરેક બાબતની એને જાણકારી હોવી જોઈએ. સાથે સાથે આ એક એવી પોસ્ટ છે કે જ્યાં કઈ સેકન્ડે કેવા પ્રકારની ગ્રાહક કે વ્યક્તિ આવશે
એને ખબર નથી. કેવા પ્રશ્ન પૂછશે, કેવી સમસ્યા ઉત્પન્ન કરશે, કાંઈ ખબર નથી. છતાં એને એની ટાઈમ ફટાફટ ડિસિઝન લઈને કોઈ પણ સમસ્યાનું બહુ જ શાંતિથી સમાધાન કરવાનું હોય છે. છતાં પણ સેવાકીય ભાવથી અને મિજાજ ગુમાવ્યા વગર કરવાનું છે. એટલા માટે જ કહેવાય છે કે રિસેપ્શનિસ્ટને દરેકે દરેક હોસ્પિટાલિટીના રૂલની ખબર હોવી જોઈએ. કે જ્યારે કસ્ટમર સંસ્થામાંથી વિદાય લે તો એને એમ લાગવું જોઈએ કે જે હેતુસર એના સંસ્થાની મુલાકાત લીધી હતી એ સાર્થક નીવડી છે. આમ રિસેપ્શનિસ્ટ ખૂબ જ અગત્યની વ્યક્તિ છે. રિસેપ્શનિસ્ટ એવી વ્યક્તિ છે કે જેને ઉપરી અધિકારીના હુકમનું પાલન પણ કરવાનું હોય છે. સાથે સાથે એ પણ કોઈ પણ સંસ્થાની એક કર્મચારી પણ છે, તો બીજા સ્ટાફના મિત્રો સાથે એને સંબંધ પણ સાચવવાના હોય છે. એથી એને ફરજ બજાવવામાં બહુ જ સાવધાની રાખવી પડે. કારણ કે ખાલી જો એ હેડ તરફ વધારે કોન્સન્ટ્રેટ થાય તો અન્ય સ્ટાફ મિત્રોને કદાચ એ અજુગતું લાગે અને ખાલી જો એ વધારે પડતો પક્ષ સ્ટાફ મિત્રોનો રાખશે તો હેડ આગળ એની નોકરી જોખમમાં મુકાઈ જાય અથવા તો એની પર્સનાલિટી ખરાબ થાય. તો બંનેને બેલેન્સમાં રાખવાના છે. ક્યારેક ઉપરી અધિકારી રિસેપ્શનિસ્ટ થ્રુ બીજા કોઈ કર્મચારીને કંઈ ધ્યાન દોરવાનું કહેતા હોય છે ત્યારે એને સાવધાનીપૂર્વક આ કામ કરવાનું હોય છે. સાથે સાથે એને કસ્ટમરની ખુશીનો પહેલા ધ્યાન રાખવાનું હોય છે. જ્યારે કોઈ કસ્ટમર કોઈ એક શાખાના કે કોઈ એક વિભાગના કોઈ કર્મચારી બાબતે કે વિભાગ બાબતે કોઈ ફરિયાદ કરતા હોય ત્યારે એને વ્યક્તિગત સંબંધ પણ સાચવવાના છે અને કસ્ટમરની ફરિયાદને પણ ધ્યાનમાં રાખીને સમસ્યાનું સમાધાન કરવાનું હોય છે. આમ એને બહુ જ સાવધાનીપૂર્વક પોતાની ભૂમિકા નિભાવવાની હોય છે. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને પણ સ્ટાફ સાથે સારા સંબંધો સાચવી જાણે એ જ સાચી રિસેપ્શનિસ્ટ. એટલે કે ગ્રાહક પણ ખુશ થાય, પ્રોબ્લેમનું સોલ્યુશન પણ નીકળે, હેડને પણ એમ થાય કે આ વ્યક્તિ બધાને જોડીને રાખે છે અને પોતાના પણ બધાના સાથેના સંબંધો સારા રહે અને પોતાની ફરજ એ નિષ્ઠાપૂર્વક બજાવી જાણે તો એને જ સાચી રિસેપ્શનિસ્ટ વ્યક્તિ કહેવાય. અને આમ કરવાને માટે એને મીઠી જુબાન તથા સ્પષ્ટ ભાષા સફળતાની પૂર્વ શરત તરીકે એણે શીખવા જોઈએ, કેળવવા જોઈએ. કારણ કે કમ્યુનિકેશન છે એ પાયાની બાબત છે. એ દરેક સમસ્યાનું શાંતિથી સમાધાન કરવામાં ઉપયોગી નીવડે છે. સારા સંબંધો કેળવવામાં, લોકોને સમજવામાં, જવાબ દેવામાં, પ્રશ્ન પૂછવામાં, દરેક બાબતમાં કમ્યુનિકેશન તો જોશે જ. એટલે એને પોતાની ભાષાને એકદમ નોલેજેબલ, સ્પષ્ટ અને મીઠી રાખવી પડશે. તો એ પોતાની સફળતાને તરત જ પ્રાપ્ત કરી શકશે. બાજુમાં થોડા એના કાર્ય લખેલા છે કે રિસેપ્શનિસ્ટ લગભગ કેવા કેવા કાર્ય કરતા હોય છે. તો આન્સરિંગ ફોન કોલ્સ એન્ડ મેલ્સ, તો કે રિટર્ન અને ઓરલ એને જવાબ તો દેવાના જ હોય છે બધાને. ઈમેલ કરે તો પણ ભલે, અને ફોન કોલ્સ ઘણા લોકોના કોલ્સ આવતા હોય છે. એડવાન્સ બુકિંગ માટેના હોય, કેન્સલેશન માટેના હોય, કોઈ પ્રોબ્લેમ માટેના હોય, કોઈ ક્વેરી માટેના હોય, તો ફોન ઉપર પણ એને સતત એટલી જ ફ્રેશનેસ સાથે એટલી જ નિષ્ઠાપૂર્વક કાયમ વાત કરવાની છે. મેલ્સ પણ વ્યવસ્થિત એને સેન્ડ કરવાના છે અને રિસીવ કરવાના છે. પછી છે રિસીવિંગ વિઝિટર્સ, તો કે જે કોઈ નવા ગ્રાહક આવે છે કંપનીમાં એને એકદમ વોર્મલી વેલકમ કરવાનું છે, આત્મીયતાથી એનું સ્વાગત કરવાનું છે. ત્રીજી બાબત છે મેનેજિંગ ક્લાયન્ટ રિલેશનશિપ્સ. તો જ્યારે કોઈ પણ કસ્ટમર્સ આવે છે ત્યારે એના આ કંપની સાથેના સંબંધો વધારે સારા બને એના માટેની જવાબદારી પણ અપ્રત્યક્ષ રૂપથી રિસેપ્શનિસ્ટ બજાવે છે. માટે જે આ બધી વસ્તુનું ધ્યાન રાખે છે કે એને ત્યાં આવેલો કસ્ટમર બીજે ક્યાંય ન જાય. આજકાલ દરેક ફિલ્ડમાં ખૂબ હરીફાઈ છે. એ હરીફાઈમાં પોતાની કંપની છે આગવું સ્થાન મેળવી શકે, એનું ગ્રાહકોનું નેટવર્ક સતત વધતું રહે, ગ્રાહકને સંતોષ પણ મળે અને ગ્રાહક પોતે પણ બીજે આ કંપનીની જાહેરાત કરે કે વાત કરે એવું વાતાવરણ અને વર્તન એ ઊભું કરી આપે છે. ત્યાર પછી છે શેડ્યુલિંગ અપોઇન્ટમેન્ટ્સ એન્ડ મેકિંગ કેન્સલેશન્સ.
તો એના જ્યારે હેડ હોય છે એના માટે અમુક જરૂરી જે કંઈ પણ મીટિંગ્સ લાગતી હોય તો એને એ અપોઇન્ટ કરી શકે છે કે આ મીટિંગ છે એ આ ટાઈમે આ વ્યક્તિ સાથે આ અધિકારી કે સરને જો ગોઠવવામાં આવશે તો વધારે અનુકૂળ રહેશે. સાથે સાથે ક્યારેક કોઈ કારણસર કોઈ મીટિંગ કેન્સલ કરવાની હોય તો એ પણ એ પ્રોપર વે કેન્સલેશન કરે છે, જેથી કરીને સામેની વ્યક્તિને ખરાબ પણ ના લાગે, સંબંધ પણ ન બગડે અને વાત છે એ થોડી ડીલે થઈ જાય છતાં પણ સફળ રહે. એક્ઝિક્યુટિંગ મીટિંગ્સ, કોઈ એક મીટિંગ છે તેનો માહોલ કેવી રીતે જાળવી રાખવો, કઈ કઈ સુવિધાઓ ત્યાં પૂરી પાડવી, કેવી રીતે હોસ્પિટાલિટીના બધા સિદ્ધાંતો ફોલો કરવા, મીટિંગમાં આવનાર દરેક વ્યક્તિનું કેવી રીતે સ્વાગત કરવું, બ્રેકમાં વચ્ચે કઈ કઈ ફેસિલિટીઝ પૂરી પાડવી, કઈ કઈ સુવિધાઓ મીટિંગ દરમિયાન જરૂરી છે એ બધી જ ત્યાં અવેલેબલ રાખવી. આ એક રિસેપ્શનિસ્ટનું આપણે કલ્પના બહારનું કામ હોય છે જે એ સહજતાથી નિરંતર કરતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે નીચે વાક્ય છે મુજબ કે રિસેપ્શનિસ્ટ અ ફેસ એન્ડ વોઇસ ઓફ કંપની, એ પેલો ચહેરો છે કંપનીનો, કે કંપની કેવા કર્મચારીને પસંદ કરે છે એના પરથી કંપનીની છાપ પણ પડવાની છે. અને એનો જે અવાજ છે એટલે કે એની જે વિચારધારા કે વાણી કે કમ્યુનિકેશન છે એ જ કમ્યુનિકેશનની ગુણવત્તા કંપનીની પણ હોઈ શકે. માટે એ જ વ્યક્તિ એક એવી છે કે જે સૌથી પહેલા કસ્ટમરને મળે છે, કંપનીની પ્રથમ છાપ પાડે છે, કંપનીને માટેનો ચહેરો બનીને એ ઉભરી આવે છે અને કંપનીને દિન પ્રતિદિન સફળ બનાવવાને માટેને એ પ્રયત્ન કરતા હોય છે. તો કેવી કેવી કાર્યવાહી રિસેપ્શનિસ્ટ કરતા હોય છે એ બાબતે અગાઉ આપણે કદાચ ક્યારે આ દિશામાં ન વિચાર્યું હોય. માત્ર 2 મિનિટ વાત કરી અને આપણે એ વસ્તુને ઇગ્નોર કરતા હોઈએ છીએ, ભૂલી જતા હોઈએ છીએ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે આજે આપણે સમજ્યા કે રિસેપ્શનિસ્ટ એટલે શું અને એના કયા કયા કામ હોય છે, એની અગત્યતા શું છે, એના વિશેનું એક ઇન્ટરવ્યુ પણ આગળ આપણે જોઈએ કે રિસેપ્શનિસ્ટે શું કરવું જોઈએ, એની મેન્ટાલિટી કેવી હોવી જોઈએ. ત્યાર પછી આગળના તાસમાં આપણે એના વિશેની આગળની બીજી માહિતી પણ મેળવશું. રિસેપ્શનિસ્ટનો અર્થ જ થાય છે સત્કાર, કોઈની આગતા સ્વાગતા કરવી. એ જ રિસેપ્શનિસ્ટનું મુખ્ય કામ છે અને પ્રથમ કામ છે. આગતા સ્વાગતાની અંતર્ગત એ પછી એની અલગ અલગ ફરજો નિભાવે છે, પણ આગતા સ્વાગતા કરવી, એનો સત્કાર કરવો, વોર્મ વેલકમ કરવું એ પાયામાં છે, એ ભાવના મૂળ છે. રિસેપ્શનિસ્ટ એ સંસ્થાના સ્ટાફની એવી વ્યક્તિ છે જેને સંસ્થામાંથી બહાર આવતી કે પ્રવેશતી દરેક વ્યક્તિ જોઈ શકે છે, કારણ કે રિસેપ્શન જગ્યા જેવી જગ્યા હોય છે કે કોઈ પણ મેઇન ગેટથી અંદર આવે તો તરત જ ધ્યાન જાય, જેથી કરીને એક ખ્યાલ પણ રહે કે કોણ વ્યક્તિ સંસ્થામાં આવે છે, કોણ બહાર જાય છે. તે સંસ્થાના વાતાવરણને પરાવર્તિત કરે છે. એ તો જો કે કોઈ પણ સભ્ય જે ત્યાં કામ કરે છે એ પણ કરતા જ હોય, પણ રિસેપ્શનિસ્ટ છે એ ખાસ કરીને કરે છે, કારણ કે કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ કર્મચારી કામ કરતો હોય છે તો એ સંસ્થાના નિયમ મુજબ કામ કરતો હોય છે અને એના વાતાવરણની અસર એના સ્વભાવ, એના કામ કરવાની રીત એ દરેકમાં દેખાવાની જ છે. તો રિસેપ્શનિસ્ટ જો એકદમ વ્યવસ્થિત હોય તો એ સંસ્થા પણ આ જગ્યાને, એ જગ્યાની વ્યક્તિના મહત્વને સમજે છે, એને પ્રોપર ટ્રેન્ડ વ્યક્તિ લીધેલી હોય, સાથે એને પોતાની સંસ્થા પ્રમાણે અલગથી ટ્રેનિંગ પણ આપેલી હોય. તો રિસેપ્શનિસ્ટ છે એક રીતે એ સંપૂર્ણ સંસ્થાના વાતાવરણને પરાવર્તિત કરે છે, એનું જે કંઈ બિહેવિયર હોય છે કસ્ટમર સાથેનું એમાં. હવે આ રિસેપ્શનિસ્ટ જે છે એની મુખ્યત્વે 3 જવાબદારી હોય છે. એક તો રિસેપ્શનિસ્ટ તરીકેની, બીજી કેશિયર તરીકેની અને ત્રીજી રિઝર્વેશન ક્લાર્ક તરીકેની. પણ જો સંસ્થા ખૂબ મોટી હોય તો આપણે જેને રિસેપ્શન એરિયા કહીએ છીએ એને ફ્રન્ટ ઓફિસ કહેવામાં આવતી હોય છે. અને આ ફ્રન્ટ ઓફિસમાં બીજા મુખ્ય 3 જવાબદારી આપણે જે વાત કરી એના માટે અલગ અલગ વ્યક્તિઓ હોય.
પણ જો સંસ્થા ખૂબ નાની હોય તો રિસેપ્શનિસ્ટ જ આ ત્રણેય જવાબદારી છે નિભાવતા હોય છે. તમે ઘણી વખત ક્યાંય બહાર ગયા હશો તો જોયું હશે કે જો બહુ મોટી હોટલોમાં તમે જાઓ તો ફ્રન્ટ ઓફિસમાં 8 થી 10 કર્મચારી અલગ અલગ ડ્યુટી સંભાળતા તમને જોવા મળશે. એક છે એ વેલકમ કરે છે, ફોર્મ ભરાવે છે, આધાર કાર્ડ વોટ એવર ડોક્યુમેન્ટ્સ માંગે છે, બીજા છે એ ખાલી બિલિંગનું કામ કરે છે, ત્રીજા છે એ ખાલી રિઝર્વેશનનું કામ કરે છે. તો આમ બહુ મોટી સંસ્થા હોય તો આ ત્રણ જે કામ છે એના માટે અલગ અલગ કર્મચારી હોય, પણ નાના હોય ત્યારે રિસેપ્શનિસ્ટની જવાબદારી 3 ગણી થઈ જાય અને ત્રણેય કામ કરવાના થાય છે. સૌપ્રથમ આપણે રિસેપ્શનિસ્ટની ફરજો વિશે વાત કરીએ. તો રિસેપ્શનિસ્ટની મહત્વની ફરજ કે ભૂમિકા માત્ર આવનાર ગેસ્ટને રૂમ આપવો, જરૂરી માહિતી અને સર્વિસ પૂરી પાડવી એ જ નથી, પરંતુ તેને સંસ્થાની એક ઇમેજ ઊભી કરવાની હોય છે. ગેસ્ટ જ્યારે સંસ્થામાં દાખલ થાય ત્યારે રિસેપ્શનિસ્ટે નીચેના કાર્ય કરવાના હોય છે. એટલે કે આપણને પ્રાથમિક સમજ મુજબ એટલી જ ખબર હોય છે કે જઈએ છીએ ત્યારે એ વ્યક્તિ આપણને સંસ્થા વિશેની થોડી ઘણી માહિતી પૂરી પાડે છે કે એસી રૂમ છે કે નહીં, નોન એસીની શું પ્રાઇસ છે, એસીની શું પ્રાઇસ છે, કોર્નર વાળો કોઈ રૂમ છે તો એ ખાલી છે કે નહીં, બાલ્કની વાળો કોઈ રૂમ હોય તો એ ખાલી છે કે નહીં, અને કોઈ દરિયા કિનારે હોટેલ હોય તો જેમાંથી આપણને દરિયા જોઈ શકતા હોય છે એ પ્રકારનો સાઇટ વાળો રૂમ છે એ ખાલી છે કે નહીં, દરેકના ભાવ એના વિશેની માહિતી આપતા હોય છે. પણ એટલું પૂરતું નથી, એ અનેક કામ કરે છે અને એવી રીતે કરે છે કે જેના કારણે સંસ્થાની એક ઇમ્પ્રેશન ઊભી થાય છે ગ્રાહકના મનમાં. કારણ કે એક રીતે જોઈએ તો હોટલમાં કોઈ વસ્તુ વેચાતી નથી, એ આપણને માત્ર સુવિધા પૂરી પાડે છે. જ્યારે આપણે ત્યાં રહેવા જઈએ છીએ ત્યારે આપણને જરૂરી હોય એ બધી જ રૂમ સર્વિસ, માહિતી એ બધી પૂરી પાડે છે. તો એને જે કઈ કામ કરવાના છે એમાં પહેલું છે, જ્યારે પણ બહારથી કોઈ નવી વ્યક્તિ આવે તો તેને સંસ્થા સંબંધિત કે તેને જરૂરિયાત અનુસાર વ્યવસ્થિત માહિતી અને માર્ગદર્શન આપવા જોઈએ. સંસ્થા માટે આગળ મેં કીધું એમ તો કોમન માહિતી આપવાની જ હોય, પણ કસ્ટમરને બીજી કંઈક જરૂરિયાત અનુસાર માહિતી જોઈતી હોય કે ધારો કે એ નવા હોય, આ શહેરમાં આવ્યા હોય તો ત્યાં સાઇટ સીન માટેની કઈ કઈ જગ્યાઓ છે, એના માટેનું ટ્રાન્સપોર્ટેશન શું છે, વ્યવસ્થા હોટલ એમાં કઈ મદદરૂપ થઈ શકે એમ છે કે શું, આ દરેક વિશેની જે કઈ જરૂરી માહિતી એને હોય તો એને આપી શકે, પણ એ માહિતી એને એકદમ વ્યવસ્થિત આપવાની છે અને એને જરૂરી માર્ગદર્શન પણ આપી શકાય. બીજું, જો સંસ્થા, હોટલ કે હોસ્પિટલ હોય તો રૂમની સોંપણી અને ચાવી આપવાના હોય છે. કારણ કે હોટલમાં પણ આપણે જે રૂમ બુક કરાવીએ એની ચાવી રિસેપ્શન કાઉન્ટર ઉપર પડેલી હોય છે, તો એ આપણને ચાવી ત્યાંથી પ્રોવાઈડ કરે છે. એટલે કયો રૂમ આપણને જોઈએ છે, સુવિધાજનક રહેશે એ કેમ એ આપણે નક્કી કરીએ એ પ્રમાણે આપણને એ રૂમની સોંપણી કરે છે અને પછી એ ચાવી આપણને આપે છે. રિસેપ્શનિસ્ટની ત્રીજી ફરજ છે હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટમાં તપાસ કરવી કે રૂમ આપવા માટે તૈયાર છે કે નહીં. તમારે એ જ કેમ આવતું હશે હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટ કોને કહેવાય, એ શું ભૂમિકા ભજવે છે. તો રિસેપ્શનિસ્ટ એક એવી વ્યક્તિ છે જેને દરેક ડિપાર્ટમેન્ટ, દરેક શાખા જે વિભાગ છે હોટલના એની સાથે કનેક્શન હોય છે અને કોઈ પણ કસ્ટમર જ્યારે ચેકઆઉટ કરે છે ત્યાર પછી એ રૂમને પાછો નવા કસ્ટમર માટે તૈયાર કરવાની જવાબદારી આ હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટની હોય છે. છતાં રિસેપ્શનિસ્ટ તમને જ્યારે એ રૂમ આપે છે ત્યારે પહેલા તપાસ કરે છે ફોન કરીને કે રૂમ આપવા માટે રેડી છે કે નહીં, એમાં જરૂરી એસેસરીઝ રાખેલી છે, બેડશીટ વગેરે બધું બદલાવી નાખેલું છે કે કઈ રીતે, રૂમ ફ્રેશનર ત્યાં કરેલું હોય કે વોટેવર જે કંઈ કરવાનું હોય એ બધી પ્રોસેસ થઈ ગઈ છે કે નહીં એની ચોક્કસ એકવાર ખાતરી કરી લે છે પોતાની ફરજના ભાગરૂપે, જેથી કસ્ટમરને કોઈ સુવિધા બાબતે કે સેવા બાબતે અસંતોષ ન રહે. ચોથી બાબત છે બેડરૂમ સાથે સંપર્ક કરી રૂમમાં સામાન પહોંચાડવાની વ્યવસ્થા કરે છે. એટલે કે એવો રૂમ કે જ્યાં
સામાનની લેમૂક કરવા માટે કે નાના મોટા જરૂરી કામ માટેના કર્મચારીઓ ત્યાં બેઠક વ્યવસ્થા હોય, અથવા તો એ લોકોને યુનિફોર્મ ચેન્જ કરવાનો હોય કે નાની મોટી જવાબદારી માટે ત્યાં જે રૂમ આપેલો હોય, જે કર્મચારીઓ ત્યાં રોકાયેલા હોય ત્યાં એ બેલ મારે છે અને કોઈ એક કર્મચારીને બોલાવી અને કસ્ટમરનો સામાન છે એ જે તે રૂમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપે છે. આ પણ કસ્ટમરને માન આપ્યું કહેવાય કે એને સામાન લઈને રૂમ સુધી પણ જવું નથી પડતું. પાંચમી બાબત, ગેસ્ટને ઉઠાડવાની, બહાર જવા માટે વાહનની વ્યવસ્થા અને બીજી જરૂરિયાતોને પૂર્ણ કરવી. ગેસ્ટને ઉઠાડવાની જવાબદારી હંમેશા ઉઠાવવાની નથી હોતી, પણ જો ગેસ્ટ આગ્રહ રાખે કે બહુ જરૂરી મીટિંગ છે તો મને પ્લીઝ ઉઠાડી દેજો, તો રિસેપ્શનિસ્ટ ચોક્કસ એ જવાબદારી પણ બજાવે છે. પછી એમને કોઈ એક જગ્યાએ જવું છે બહાર, એ જગ્યા કેટલી દૂર છે, વાહનની શું વ્યવસ્થા છે, તો એ બધી વ્યવસ્થા છે એની જાણકારી ગાઈડન્સ આપી અને એની વ્યવસ્થા પણ એ વાહન બુક કરાવી દઈ શકે છે રિસેપ્શનિસ્ટ. અને બીજી પણ કંઈ પણ રિક્વાયરમેન્ટ્સ હોય કે કોઈ દિવસ કોઈ કસ્ટમરને વહેલો નાસ્તો જોઈતો હોય કે અમુક લોન્ડ્રીની સુવિધા જોતી હોય કે કંઈ પણ હોટેલને લગતી સુવિધા જોતી હોય છે તો એને એ પૂર્ણ કરી આપે છે. અથવા તો ક્યારેક એવું બને કે સભ્ય વધારે હોય પણ એટલા વધારે ન હોય કે 2 રૂમ લેવા હોય ને બધાને એક સાથે રહેવું હોય, તો એક્સ્ટ્રા બેડની વ્યવસ્થા કરવાની હોય તો એ પણ એ કરી આપે છે. બહારથી કોઈ વસ્તુ મંગાવી દેવાની હોય તો એ પણ હોટલના રૂલ્સ પ્રમાણે જો શક્ય હોય તો એ મંગાવી આપે છે. છઠ્ઠી બાબત, યોગ્ય કમ્યુનિકેશન દ્વારા તેની ફરિયાદનો અંત લાવવો. ગમે એટલું હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટે ધ્યાન રાખ્યું હોય છતાં ક્યારેક બની શકે કે કોઈ જગ્યાએ કંઈક ચૂક થઈ ગઈ હોય, એટલે કે ક્યારેક કોઈ નળ ટપકતો હોય અને ધ્યાન બહાર રહી ગયું હોય, કોઈ નાની મોટી એસેસરીઝ રાખવાની ભૂલાઈ ગઈ હોય, તો અન્ય કંઈ કસ્ટમરની દ્રષ્ટિએ જે અયોગ્ય લાગ્યું હોય અને એને કંઈ ફરિયાદનો સૂર હોય તો એ વ્યવસ્થિત શાંતિથી સાંભળે છે અને સાંભળીને એનો શાંતિથી સંસ્થાની ઇમેજને અને ડેમેજ ન થાય એ રીતે એનો અંત લાવે છે, જેથી કસ્ટમર પણ સેટિસ્ફાઈડ થાય છે અને એની સમસ્યાને સોલ્વ કરી દે છે. સાતમી બાબત છે, ગ્રુપ કે કોઈ ખાસ વ્યક્તિ જ્યારે સંસ્થાની મહેમાન હોય ત્યારે સતત દરેક વિભાગ સાથે સંપર્કમાં રહી તેની નાનામાં નાની બાબતોની કાળજી રાખી સર્વિસ પૂરી પાડે છે. કોઈ એક ગ્રુપ, એટલે કે ધારો કે આપણી ક્રિકેટ ટીમ છે એ કોઈ હોટલમાં આવી હોય ત્યારે એવું બની શકે કે દરેક ક્રિકેટરની ડિમાન્ડ અલગ હોય, એની પસંદ અલગ છે, એની ખાસિયત અલગ છે, તો એ દરેકની રિક્વાયરમેન્ટને નોટ ડાઉન કરીને એને ખ્યાલ હોય છે કે કોને કયા ટાઈમે કઈ સુવિધા પૂરી પાડવાની છે. પછી એ ખાવા પીવાની બાબત હોય કે રૂમ ફેસિલિટીઝ હોય કે કોઈ પણ વસ્તુ હોઈ શકે, તો એ દરેકે દરેક બાબતની નાનામાં નાની બાબતની કાળજી એ વિવિધ વિભાગો સાથે કોન્ટેક્ટમાં રહી અને ટાઈમસર બધી વસ્તુ છે એ પૂરી પડાવડાવે, બધી સર્વિસ છે એ જે તે વ્યક્તિ સુધી એ પહોંચતી કરે છે. રિસેપ્શનિસ્ટ જો એક જ હોય તો એને બધી જ જવાબદારી નિભાવવાની છે. રિસેપ્શનિસ્ટ તરીકેની, રિઝર્વેશન ક્લાર્ક તરીકેની અને બિલ બનાવવા માટેની કે કેશિયર તરીકેની પણ. અને ફ્રન્ટ ઓફિસના મોટી સંસ્થા છે તો ત્રણેયમાં કર્મચારી અલગ અલગ હશે, જેના વિશે આપણે વાત કરી. તો બીજી જે જવાબદારીને નિભાવવાની જે છે રિઝર્વેશન ક્લાર્ક તરીકેની. રિઝર્વેશન ક્લાર્ક તરીકે મહેમાનોની તે માટેની માંગણીની પ્રક્રિયા પૂરી કરી તેના રેકોર્ડ સાચવવાના હોય છે. એટલે કે એક વખત ગેસ્ટ આપણા ત્યાં આવી ગયા હોય અને બહુ મોટા હોય, જેમ કે આગળ આપણે વાત કરી ક્રિકેટ ટીમ આવી છે, તો દરેક સભ્યની માંગ અલગ હોય છે, દરેકની ફરમાઈશ અલગ હોય છે, દરેકની પસંદગી અલગ હોય છે. કોણે શું મગાવ્યું, કોને શું ભાવે છે, કોણે શું પ્રતિભાવ આપ્યા, આ દરેક વસ્તુના પાછા રેકોર્ડ્સ પણ સાચવવાના હોય છે, જેથી કરીને બીજી વખતે આવે ત્યારે ખ્યાલ રહે. સાથે સાથે ગેસ્ટના આવવાનો સમય, રોકાણ અવધિ, તેની જરૂરિયાત અને પસંદગીનો રેકોર્ડ રાખવાનો છે. તો મોટાભાગે જે વ્યવસાયિક વ્યક્તિ હોય છે એનો ક્યાંય પણ રોકાવા માટેનો કે હોટલમાં રોકાણ હોય તો અગાઉથી ડેટ્સ નક્કી હોય છે, ટાઈમ નક્કી હોય છે, મીટિંગ્સ નક્કી હોય છે, તો એ અગાઉથી જ હોટલ્સ બુક કરાવી દે છે. તો કયા ટાઈમે એ આવવાના છે, કેટલા સમય રોકાશે, એમની શું રિક્વાયરમેન્ટ છે,
કારણ કે ઘણી વખતે ઘણા લોકોને મીટિંગ ને કોન્ફરન્સ હોલ પણ જોતો હોય મીટિંગ માટે, ખાસ એક ભોજન નાનું ભોજન સમારંભ યોજવાનો હોય તો એની પણ વ્યવસ્થા કરવાની હોય. ક્યારેક કોઈ સભ્યનો બર્થડે પણ સાથે આવતો હોય તો એ પણ ઉજવણીની એ લોકોની રિક્વાયરમેન્ટ હોય એના સુશોભન માટેની કે કેક માટેની કે વોટેવર, તો એ પણ એને નોંધી અને એ પૂરું કરવાનું હોય છે. બીજું, કોઈ ખાસ ગ્રુપ વ્યક્તિ આવવાના હોય ત્યારે હોટલના કયા રૂમ આપવા તેની સુવિધાઓ સંબંધિત દરેક વિભાગને માહિતગાર કરવા. માની લ્યો કે હોટલના માલિકના જ કોઈ પર્સનલ ગેસ્ટ આવવાના હોય અથવા તો દેશ કે વિદેશની કોઈ ખાસ રાજનેતા હોય કે અન્ય કોઈ વ્યક્તિ આવવાના હોય ખાસ, ત્યારે એને કયા પ્રકારનો રૂમ આપવો કે જેથી કરીને હોટલનું મેક્સિમમ એને પોઈન્ટ ઓફ વ્યૂ એ જોઈ શકે, એનું એલિવેશન એ પ્રકારનું હોય કે એ રૂમમાંથી એને વધારેમાં વધારે સુવિધા મળી શકે. કોઈ રૂમ મોટા હોઈ શકે અને એને શું શું ધ્યાન રાખવાનું છે એની બાબતે એ વ્યવસ્થિત નોંધી જે તે વિભાગને એની જાણ કરી અને યોગ્ય સમય એ દરેક સુવિધા એ જે તે ખાસ વ્યક્તિ સુધી એને પહોંચતી કરવાની હોય છે. ત્રીજી જવાબદારી છે કેશિયર તરીકેની જવાબદારી. જવાબદારીના આ પાસામાં હોટલનો ખર્ચ અને મહેમાનના બિલોનો ચોખ્ખો હિસાબ રાખી તેનો રેકોર્ડ સાચવવાનો હોય છે. કારણ કે કસ્ટમર છે એની જરૂરિયાત મુજબ અલગ અલગ સમયે અલગ અલગ વસ્તુ છે એ મંગાવતા હોય છે. રૂમ સર્વિસ રિસેપ્શનિસ્ટ પૂરી પાડી આપે છે અને સાથે સાથે એનો રેકોર્ડ્સ પણ રાખે છે, જેથી કરીને જ્યારે કસ્ટમર છે એ ચેકઆઉટ થાય ત્યારે એનું બિલ એને વ્યવસ્થિત એને આપવાનું હોય છે અને એક હિસાબ બહુ વ્યવસ્થિત રાખવાનો હોય છે. કારણ કે ઘણા કસ્ટમર પોતે પણ હિસાબ રાખતા હોય છે અને એ હિસાબ સાથે રિસેપ્શનિસ્ટના હિસાબને એ ટેલી કરતા હોય છે. પેલું તો રૂમ ચાર્જ, ફોન બિલ, જમવાનું, લોન્ડ્રીના ખર્ચનો રેકોર્ડ રાખવાનો. આ ઉપરાંત પણ અન્ય એને કાંઈ પણ સુવિધા વાપરી હોય હોટેલની કે જે પેએબલ છે તો એ દરેકનો હિસાબ એને રાખવાનો છે. સાથે સાથે બીજું છે ફોરેન નોટોની ફેરબદલી કરવી. એટલે કે કોઈ કસ્ટમર છે ફોરેનથી આવેલા છે અને એને એની જે કરન્સી છે એને ઇન્ડિયન કરન્સીમાં ચેન્જ કરવી છે તો એ સુવિધા પણ રિસેપ્શનિસ્ટ પૂરી કરી આપે છે અને જેથી કરીને યાત્રીને આપણા દેશમાં ફરવા કરવા માટે કે રહેવા માટે સુવિધા રહે છે. ત્રીજું છે ગેસ્ટ જતા હોય ત્યારે તેમનું બિલ તથા બીજા ખર્ચાનું બિલ જલ્દીથી અને ચોકસાઈપૂર્વક તૈયાર કરવાનું હોય છે. ઝડપ અને ચોકસાઈ બે ગુણ તો એને કેળવવાના જ છે, પછી એને કોઈ પણ કામ કે કોઈ પણ ફરજ કેમ ન નિભાવવાની હોય. સાથે સાથે આ જ વસ્તુ એને બિલમાં પણ રાખવાની છે. ઝડપની સાથે ચોકસાઈ, ખાલી ઝડપ નહીં, ભૂલવાળી ઝડપ નહીં ચાલે અહીંયા, પણ ઝડપની સાથે ચોકસાઈ એટલે જેવું જેવું જે કોઈ રૂમમાં જે કઈ સુવિધા મોકલાઈ જતી હોય સેમ ટાઈમ એનું બિલ છે એ જનરેટ થતું જવું જોઈએ અને એક એક વસ્તુ અંદર એડ થતી જવી જોઈએ. તો એ કેમ કરાય? આ બધા કરવા માટેના સોફ્ટવેર અલગ અલગ હોય છે. બિલિંગ માટેના હોટલના હોસ્પિટલના બધાના અલગ અલગ સોફ્ટવેર હોય છે, તો એ પણ એને વાપરતા શીખવા જોઈએ, એની પણ એને ટ્રેનિંગ લઈ લેવી જોઈએ, જેથી કરીને એનું દરેક કામ છે એ વ્યવસ્થિત રાખી શકે. ચોથી બાબત છે પૈસાને યોગ્ય રીતે રાખવાની વ્યવસ્થા કરવી અને જાળવવી. ઘણી વખત કસ્ટમર છે એ ખૂબ વધારે મોટી સંખ્યામાં નાણાં લઈને સાથે આવેલા હોય તો એ નાણાંની જાળવણી માટે પણ એને લોકરની કે જે કાંઈ સુવિધા જરૂરી હોય એને પૂરી પાડવાની હોય છે. જેથી કરીને એની કિંમતી કોઈ પણ વસ્તુ કે પૈસા સાચવવા હોય તો એની વ્યવસ્થિત વ્યવસ્થા રિસેપ્શનિસ્ટ કરી આપે છે. હવે આપણે રિસેપ્શનિસ્ટના ગુણો વિશે પણ સમજી લઈએ. તેના વ્યક્તિગત કયા કયા ગુણ હોવા જોઈએ, જ્યારે એને આટલી ફરજો નિભાવવાની છે, સંસ્થામાં એની પોસ્ટનું આટલું મહત્વ છે, તો એ વ્યક્તિમાં ખાસ ગુણ હોવા જોઈએ. રિસેપ્શનિસ્ટનું મહત્વ સંસ્થાની પ્રથમ છાપ, કાર્ય પદ્ધતિમાં સરળતા અને ચોકસાઈ માટે અત્યંત આગવું છે. એટલે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એ આપણે જાણીએ છીએ અને બિઝનેસમાં આ બહુ અગત્યની વસ્તુ છે કે કંપનીની પ્રથમ છાપ સારી પડે અને એ ટકી પણ રહે. સાથે સાથે કાર્ય પદ્ધતિમાં
સરળતા અને ચોકસાઈ, દરેક વસ્તુ છે એ ઇઝીલી થવી જોઈએ, સાથે ચોકસાઈ સાથે થવી જોઈએ. આ વસ્તુ અગત્યની છે જે રિસેપ્શનિસ્ટ નિભાવવાની છે. અને આ માટે કામ કરનાર વ્યક્તિમાં અમુક ગુણો તો હોવા જ જોઈએ, જે આ મુજબ છે. પેલું છે આનંદદાયક દેખાવ અને ઉષ્માભર્યું વ્યક્તિત્વ. એટલે કે એનો દેખાવ છે એકદમ લોકોને જોઈને આનંદ થાય એવો હોવો જોઈએ, ઉત્સાહવર્ધક હોવો જોઈએ. અને એનું વ્યક્તિત્વ જે છે એ ઉષ્માભર્યું હોવું જોઈએ, ભાવનામય હોવું જોઈએ. કારણ કે એને સંસ્થાની પ્રથમ વ્યક્તિ તરીકેની યોગ્ય છાપ વિકસાવવાની છે. નિરાશ, હતાશ, ઉદાસ, થકાવટ વાળું વ્યક્તિત્વ કે દેખાવ નહીં ચાલે. બીજું છે ધીમા નમ્ર અવાજે કમ્યુનિકેશન કરવું. કારણ કે આગળ પણ વાત કરી, હોટલમાં કોઈ પણ વસ્તુ સીધી રીતે વેચાતી નથી. આપણે ગ્રાહકને જસ્ટ સેવા પૂરી પાડીએ છીએ, અને સેવા પૂરી પાડવામાં અને પાડતી વખતે કમ્યુનિકેશન પાયાની બાબત છે. તો એ ખૂબ જ ધીમા અને નમ્ર અવાજે થવું જોઈએ. ક્યારેક બની શકે કે કસ્ટમર કોઈ બાબતે થોડો ઉશ્કેરાટ અનુભવતા હોય, ત્યારે પણ રિસેપ્શનિસ્ટ છે પોતાની ધીરજ ગુમાવવાની નથી, અને પોતાની નમ્રતા પણ કાયમ રાખીને કસ્ટમરના દરેક સમસ્યા કે પ્રશ્નનું સમાધાન કરવાનું છે. શાંતિથી એને સાંભળવાના છે અને એનું સોલ્યુશન કરવાનું છે. નંબર 3, મધુર સ્મિત અને શિષ્ટતાનું સૂત્ર દરેક રિસેપ્શનિસ્ટે અપનાવવું જોઈએ. એટલે કે એના મોઢા ઉપર એક સુંદર સહજ સ્મિત હોવું જ જોઈએ. કારણ કે એ સ્મિત છે એ જ લોકોને વેલકમિંગ લાગતું હોવું જોઈએ. સાથે સાથે શિષ્ટાચારના દરેક નિયમો એને પાળવાના છે, અને આ દરેક નિયમો સાથેનો શિષ્ટાચાર વાળું બિહેવિયર દરેક રિસેપ્શનિસ્ટે અપનાવવાનું છે. ચોથો વ્યક્તિગત ગુણ છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષા જેટલી પ્રભુત્વતા સાથે વાપરશે એટલો વધારે કાર્ય સંતોષ રહેશે. એટલે કે જે કોઈ પ્રદેશમાં હોટલ, હોસ્ટેલ કે હોસ્પિટલ કે અન્ય સંસ્થા આવેલી હોય, એ પ્રદેશની જે કોઈ ભાષા હોય એ એને આવડતી હોવી જોઈએ. એક જે તે દેશની અને એક આંતરરાષ્ટ્રીય વધુ વપરાતી ભાષા રિસેપ્શનિસ્ટને આવડતી હોવી જોઈએ, જેથી કરીને એ દરેક કસ્ટમરને યોગ્ય શબ્દ પ્રયોગ દ્વારા, યોગ્ય વાક્ય રચના દ્વારા યોગ્ય રીતે કમ્યુનિકેશન કરીને એ કાર્ય સંતોષ પોતે પણ મેળવી શકે અને સામેવાળી વ્યક્તિને પણ આપી શકે. 5મું છે ભાષા સ્પષ્ટ અને ઉચ્ચાર સારા અને સાચા કેળવવા જોઈએ. આપણે આગળ જોયું કે કમ્યુનિકેશન એનું ધીમું અને નમ્ર હોવું જોઈએ. સાથે સાથે કમ્યુનિકેશન માટે વપરાતી ભાષા જે છે એ પણ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. તો જ સામેવાળી વ્યક્તિને એ વાત સમજાઈ જશે. જે કઈ વાત કેવી છે એ ગોળ ગોળ ફેરવીને કહેવાની નથી. અને એના પ્રોનાઉન્સિએશન જે છે એ પણ સારા અને સાચા કેળવવાના છે, જેથી કરીને સામેવાળી વ્યક્તિને સમજવામાં કે અર્થઘટન કરવામાં કાંઈ મુશ્કેલી ન પડે. 6ઠી બાબત છે રૂમની માંગણી સમયે રજિસ્ટરમાં ચકાસણી માટે આંખમાં ચપળતા અને ચોકસાઈ હોવી જરૂરી છે. કારણ કે ઘણી બધી વખત એવું બનતું હોય કે બ્લેકલિસ્ટમાં આવેલી વ્યક્તિ જો આપણી સંસ્થામાં આવેલી હોય અને એને રૂમ જોઈતો હોય, તો ના પાડવી હોય તો ફટાફટ આપણને બ્લેકલિસ્ટમાંની વ્યક્તિ છે એનો ચહેરો એને મળતો લાગે તો ચેકિંગ કરતા આવડવું જોઈએ. એટલે કે રજિસ્ટરમાં ફટાફટ ચપળતાથી એ ચેકિંગ કરી શકે ચોકસાઈપૂર્વક, એની એક ફરજના ભાગરૂપે આવે છે. એટલે વ્યક્તિગત ગુણમાં એને એકદમ ચપળતા અને ચોકસાઈ આ બંને પણ જરૂરી ગણાશે, જેથી કરીને સંસ્થા છે એ ક્યારેક કોઈ મોટી મુશ્કેલીમાંથી એ બચી શકે. 7મી બાબત છે તેનું જનરલ નોલેજ સારું હોવું જોઈએ, જેથી ગેસ્ટના દરેક પ્રશ્નોના સંતોષકારક પૂરક જવાબ આપી શકે. જનરલ નોલેજ એક એવી બાબત છે કે જે આજના સમયમાં કોઈ પણ જગ્યાએ કામ કરતા હોઈએ તો એ પાયાની બાબત થઈ ગઈ છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ આપણા કસ્ટમર સાથે વાત કરીએ કે આપણા કોઈ પણ બિઝનેસના કો સાથે વાત કરતા હોઈએ, ત્યારે એ અલગ અલગ બાબતના જાણકાર હોઈ શકે. ત્યારે આપણે સામેની વ્યક્તિ છે એ અલગ અલગ વસ્તુની જાણકાર હોય અને આપણે ન હોઈએ તો આપણને જોબ સેટિસ્ફેક્શન નથી મળતું અને લઘુતા ગ્રંથિ અનુભવાય છે, સાથે ઇમ્પ્રેશન પણ ડાઉન થાય છે. તો
તો ધારો કે હોટલના રિસેપ્શનિસ્ટ છે તો એને શહેરની અન્ય હોટલની સરખામણીમાં પોતાની હોટલની સરખામણી કરતા આવડવી જોઈએ કે કઈ સુવિધા વધારે સારી છે, સાથે એ જે તે શહેરમાં જોવાલાયક સ્થળો, એના ટાઈમિંગ, એના ઓફ ડેસ, તેના ત્યાં માટેની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, સાથે સાથે પ્લેન, ટ્રેન, બસના ટાઈમ ટેબલ્સ, દરેક વસ્તુને જોતા કરતા એ દરેક વસ્તુ એને આવડતી હોવી જોઈએ. તો જ એ ગ્રાહકને દરેક રીતે સેટિસ્ફાઈડ કરી શકે છે અને એ એના વ્યક્તિગત ગુણના પાયામાં હોવા જોઈએ. કારણ કે એને એટલી બધી પ્રકારની સુવિધાઓ પૂરી પાડવાની હોય છે અને ગ્રાહક તો અલગ અલગ પ્રકારના હોવાના છે. દરેકનું નોલેજ અલગ અલગ પ્રકારનું છે, દરેકની જરૂરિયાત અલગ અલગ છે, સમસ્યા અલગ અલગ છે. ત્યારે રિસેપ્શનિસ્ટને જેટલી વધારે પ્રકારની માહિતીની ખબર હશે એટલી વધારે સારી રીતે પોતાની ભૂમિકા નિભાવી શકશે.